સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે. સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે. મારા ઘરવાળીને માઇન્ડ વોશ કર્યું. સતીશભાઈ ધામી અમદાવાદમાં એનું મકાન છે, ત્યાં મને લઈ ગયો. મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા. આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી. સતીશ રામજી ધામી ભુવાજી જે 20 વર્ષ જેવું જોવાનું દુઃખ પટાણું કામ કરે છે, બ્રહ્મા નાખવાનું કામ કરે છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીશ નામનો જે વ્યક્તિ છે એ પોતે ભુવા છે એ રીતની વાત કરતો હતો અને તેનો એક કિસ્સો તો આવી ગયો છે સામે, પણ ફરી એકવાર એક બીજા વ્યક્તિ છે તેને પોતાના ઝાંસામાં ફસાવ્યા છે અને તેની પાસેથી પૈસા પડાવ્યા છે. એ જે પીડિત વ્યક્તિ છે તેણે પણ પોતે આને લઈને રજૂઆત કરી છે. આ ગુંદાવાડી વિસ્તારમાં રહેતો ઢોંગી બાબા, તેનું નામ છે સતીશ ધામી. અમદાવાદના વેપારીની પહેલા ઘટનાની વાત કરીએ તો દુઃખ દર્દ દૂર કરવા માટે ઓસ્ટ્રેલિયા રહેતા એ જે વેપારી છે તેના પુત્ર પાસેથી 24 લાખ રૂપિયા પડાવી લેવાની વાત છે તે સામે આવી હતી અને આજે છેતરપિંડી કરવામાં આવી છે અને વાત એવી કરવામાં આવી કે જો તમે મને રૂપિયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે અને આવી વાત કરીને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા. અહીંયા ઉલ્લેખનીય છે કે આરોપીએ છેતરપિંડીમાં પૈસામાંથી 19 લાખની ક્રેટા, 1 લાખનો આઈફોન પણ ખરીદી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 12.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેનું બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું હતું અને હાલ આરોપીને રિમાન્ડ ન મળતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ તો મેં એક ઘટનાની વાત કરી, ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. આ જે ઢોંગી બાબા છે તેમાં એક વધુ પીડિત વ્યક્તિએ પોતાની વાત રજૂ કરી છે. તેણે એવું કહ્યું છે કે સતીશ ધામીએ અમારી સાથે પણ છેતરપિંડી કરી છે, અમને વહેમમાં નાખ્યા હતા અને આર્થિક રીતે અમારું શોષણ કર્યું હતું. અમારા પરિવારનો માળો બરબાદ કરી નાખ્યો છે. મારા સાસરિયાઓને વશીભૂત કરીને મારી પત્ની અને મારા બાળકો મારાથી દૂર કરી દીધા છે. આ રીતની વાત તેના દ્વારા પણ કરવામાં આવી છે અને ફરી એકવાર આક્ષેપ છે ઢોંગી બાબા સતીશ પર મૂકવામાં આવ્યા છે. તો સૌથી પહેલા તો આપણે એ સાંભળીએ કે સમગ્ર મામલાને લઈને પીડિત ઋત્વિક નામના જે ભાઈ છે શું કહી રહ્યા છે. મારું નામ ઋત્વિક દેસાઈ છે. મારા મેરેજ 10/2/2023 માં થયા હતા. પછી મારા મેરેજ થયા બાદ 3 મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી. ત્યાર પછી અમારી પાસે ઘરેણાની માંગ કરી તો તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને. અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું. ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી. અમે ઘરેણું કરાવી દીધું તો પછી ઘરેણાના ભાવ વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરીને. પછી એને પાછી મોકલી. પછી થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ. પછી મારા સાસુએ મકાનની માંગ કરી, તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી મને મારી સાથે. તો અમે તમારી ઘરવાળીને પાછી મોકલી. પછી અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરેણા આડાવડા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી. પછી મકાનમાં અમે રહેવા ગયા છીએ. પછી ત્યાર પછી મારા છોકરો 7 મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી એના પિયર ગઈ. પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા. પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો. હું ત્યાં ગયો. પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી ટેવ છે, આ એવી ટેવ છે, એવી રીતે અમુક એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી. આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે. ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને, તો હું જંગલમાં જઈને વિધિ કરું, ત્યાર પછી તમારે સારું થશે. મેં 2 મહિના એને પૈસા આપ્યા જ નહીં. મને બહુ ફોન કર્યા પૈસા માટે, એને પૈસા જ ન આપ્યા. ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ પ્રભાબેન ભાવેશભાઈ સોરઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ગુંદાવાડીમાં એનું મકાન છે ત્યાં મને લઈ ગયા. ત્યારબાદ મને એવું કીધું કે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમને સોંપી દો તો વ્યવસ્થિત તમારું ઘર ચાલશે. મેં એને પેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પેલા તો હા કરી. પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું. ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યું. મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 ના રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં. ત્યારબાદ એને મને સીધું કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસાનું કીધું. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને
પ્રેગ્નન્સીમાં મારી હતી. જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાયું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરાણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી, કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે. મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા. ત્યારબાદ મેં મારો છોકરો 3 monthનો થયો. ત્યારબાદ મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા. આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી. કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી. હું કંટાળી ગયો છું આ લાઈફથી. પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે. મેં છોકરો જોવા જ નથી દેતા. છેલ્લે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરાને જોયો હતો. અત્યારે 1.5 વર્ષનો થઈ ગયો. કેવો લાગે છે, કેવો દેખાય છે, કઈ ખબર નથી પડતી. એ મારા સાસુના કઈક રિલેટિવ છે. એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો. ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યા. ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે. ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય એમ. અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામીએ. 20 વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો, તે પણ બંધ થઈ ગયો છે. મારો માળો સાવ વીખી નાખ્યો છે. હું હેરાન થઈ ગયો છું. પેલા મારી પાસે 30,000 રૂપિયાની માંગ કરી હતી. પછી મેં 2 મહિના મેં એને એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું, મારી પાસે પૈસા નથી, હું જમા કરીને આપીશ, એવી રીતે મેં ખાલી એને કીધું હતું. ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી. મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ. આ મારી પાસે ટેટ છે અને પુરાવા પણ છે. મારી પત્નીને મેસેજ કરેલા હતા, અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા. મેં જોયું તે બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ઋત્વિક તમને 2027માં દગો આપશે, તને હેરાન કરી નાખશે. મારી પાસે 30,000 રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા. એકવાર મને એને કઈક વિલા છે ન્યારી ડેમ પાસે, ત્યાં પણ મને બોલાવેલો, પણ ત્યાં હું ગયો નહીં. વિધિ તમારા ઘરમાં સારું થઈ જશે, તમારે ઝઘડા નહીં થાય એવી વિધિ કરવાની હતી. એના માટે મારી પાસે 30,000 ની માંગ કરી હતી. એ એમ કહેતા કે તારે હું જંગલમાં જઈને વિધિ કરીશ. મારી સાથે આ બનાવ બન્યો છે, બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું આ બધું કરું છું. હું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો આખું ઘર પરિવાર વીખી નાખ્યું છે. અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે, ભરણ પોષણના કેસ કર્યા છે મારા સાસુએ, અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે. મારી બસ માંગ એ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો મળી જાય. હાલ આ સમગ્ર મામલે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, તો તેના પર પણ નજર કરીએ. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી જયંતિભાઈ પરમાર છે, એમને ફરિયાદ આપેલી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે. જે ફરિયાદી છે એમના છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે અને આ ધાર્મિક વિધિમાં જાણકાર હોય ને એમનો કોન્ટેક્ટ થયેલો એમના છોકરા મારફતે, અને ત્યારબાદ એમના પિતાજી અહીંયા રહેતા હોય એમને એનો કોન્ટેક્ટ કરેલો અને વારંવાર કંઈક ઘર કંકાસ અથવા ગમે તે પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી આવીશ એવી બાંયધરી આપીને એમને એમના પર વિશ્વાસ આવેલો અને તૂટક બેંકના ટ્રાન્ઝેક્શનથી પૈસા તેમજ અમુક રોકડા રૂપિયા એમ કરીને કુલ 24 લાખ રૂપિયા આ તાંત્રિકને આપેલા અને કામ ન થતા અને એમને અસંતોષ થતા એ બાબતે ફરિયાદ ચીટિંગની અને વિશ્વાસઘાતી BNS કલમ 318(4) તેમજ 354 મુજબ આપેલ છે. એ બાબતની તપાસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે PSI ગોહિલ સાહેબ. આ કામના આરોપીનું છે જેમાં પૈસા જમા થયેલા એનું સીઝ કરવામાં આવ્યા છે, જેથી એ આરોપી ઉપાડી ના શકે એના માટેની કાર્યવાહી કરવામાં. કુલ 24 લાખ રૂપિયા છે, એમાંથી ક્રેટા ગાડી એ કબજે કરેલ છે આરોપીની, આઈફોન કબજે કરેલ છે અને જે પૈસા જે બેંક એકાઉન્ટમાં જમા થયેલા છે એ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં. ઉપરોક્ત બાબતે વિગતવારની તપાસ ગોહિલ સાહેબ PSI દ્વારા કરવામાં આવશે. આ એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા છોકરાને આ ભાઈ સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ થયેલો અને ત્યારબાદ આ વિશ્વાસઘાત છેતરપિંડી થઈ. લોકોને એ જ અપીલ કરવાની છે કે આ રીતે ખોટી રીતે ભ્રામક જે આ ભુવા તાંત્રિકની વિધિ કરવાના બહાને કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ એ રીતે જે બતાવવામાં આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ ને એના સામે પૈસા એઠવામાં આવે છે, તો એ પ્રવૃત્તિ બંધ થાય અને લોકો વિશ્વાસમાં ના આવે અને આ રીતે છેતરાય ને એ બાબતની મારી પબ્લિકને અપીલ છે. ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતા અને IT ની અંદર અભ્યાસ કરેલો વિદ્યાર્થી છે પ્રેમજાળના વાત કરી અને ચમત્કારિક વાતમાં આવી જતા રાજકોટના જે ભુવા છે
સતીશ રામજી ધામી ભુવાજી જે ગુંદાવાડી 22 રહે છે. 30 વર્ષથી એવું જોવાનું દુગ્ધ મટાણું કામ કરે છે, બ્રહ્માંડ નાખવાનું કામ કરે છે. આ ભુવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી. ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે. આવી હકીકત સામે આવતા હવે લોકોએ જાગવાની જરૂર છે. શિક્ષિત સમાજ પણ બૌદ્ધ સમાજને અસર કરતા હોય જાગૃત થવાની જરૂર છે અને આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ તેવો પણ પ્રશ્ન ઉઠે છે અને લોકોએ જાગૃત થઈ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ આવા લેપાગુ ભુવાથી ભોગ બન્યા હોય કે મુંજાવરથી થયા હોય તો ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ તેવી વિજ્ઞાન જાથા અપીલ કરે છે. કુલ 28 લાખ રૂપિયાની છેતરપિંડી હકીકત સામે આવી છે. સોનાની હકીકત હજી જાણવા નથી આવેલી, પરંતુ મોટી લાખો રૂપિયાની રકમ છે શિક્ષિત સમાજ પાસે કરેલ છે. ધંધો બેરોજગાર જેવી પરિસ્થિતિમાં નિર્માણ કરી દીધું છે. એટલે આવા ભુવાઓ છે ખાસ કરીને આર્થિક અને શોષણનું જ કામ કરતા હોય એવું વિજ્ઞાન દાતા સ્પષ્ટપણે માને છે. એટલે આ રીતનો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. પણ મારો પ્રશ્ન એ છે કે આપણે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, દરેક જગ્યાએ ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ. ભારતની વાત કરીએ તો વિશ્વ ફલક પર અત્યારે ટેકનોલોજીની વસ્તુઓને લઈને, વિકાસની વસ્તુઓને લઈને ખૂબ આગળ વધી રહ્યો છે. દરેક જગ્યાએ એજ્યુકેશન આવી ગયું છે અને જે આ અંધશ્રદ્ધાનો વિષય છે એ પણ હજુ ક્યાંક સમાજ આમાં જીવી રહ્યો છે. દોરા ધાગા વશીકરણ આ બધી બાબતોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જોવા મળી રહ્યો છે ને તેના કારણે હજુ એ સમાજમાંથી આવા કિસ્સાઓ સામે આવે છે. એટલે ખરેખર આ જે વર્ગ છે તેને જાગૃત કરવો ખૂબ આવશ્યક વસ્તુ બની ગઈ છે. ને આ જે દરેક બાબત છે, ઢોંગી આવા બાબાઓ છે આવી રીતે કરતા હોય છે અને ઘણીવાર તો દીકરીઓનું શારીરિક શોષણ થઈ જતું હોય છે, આર્થિક રીતે પૈસા પડાવી લેતા હોય છે. એટલે આવા કિસ્સાઓ સતત સામે આવતા હોય છે. એટલે ખરેખર આ દિશામાં વિચારવું એ પણ આવશ્યક બની ગયું છે ને સમાજનો આજે અત્યારે એક વર્ગ બની ગયો છે એને જાગૃત કરવો એ પણ આવશ્યક બની ગયું છે. સમગ્ર મામલાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.